છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે આ ઘેસવાડી ગામનો વિસ્તાર છે અને અહીંથી હજારો સંખ્યાની અંદર વાહનો પસાર થઈ રહ્યા છે અને ખાસ કરીને આજે રસ્તો જે છે આથી 15 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. આજે આ વિસ્તારના લોકો અવર-જવર કરવા માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે. ખાસ કરીને આજે ડામર રસ્તા ઉપર મોટા-મોટા કપચા બહાર નીકળી ગયા છે, ખાડા પડી ચૂક્યા છે, તેના કારણે અકસ્માતનો પણ ભય રહેલો છે. ખાસ કરીને આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીંથી જે પસાર થવા માટે વારંવાર તંત્રને રજૂઆતો કરી છે કે આનું રિપેરિંગ કામ કરવામાં આવે, પરંતુ અહીં રિપેરિંગ કામ કરવામાં નથી આવી રહ્યું. તેના કારણે આ વિસ્તારના લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે. ખાસ કરીને ઘણી વખત એ પણ બને છે કે ડુંગર વિસ્તારમાંથી ઝોલામાં નાખીને બિસ્માર જે બીમાર વ્યક્તિ હોય તેને બહાર સુધી લાવે છે અને ત્યાં બહાર 108 સુધી લાવવાની ફરજ પડતી હોય છે. જ્યારે હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે અહીં જે રોડ રસ્તા બને છે તેની પર અધિકારીઓ જે છે તે ધ્યાન આપે અને આ જે રોડ જે બને છે તેની અંદર ભ્રષ્ટાચાર ન થાય અને આજે સારી રીતે રોડ બને તેવી આ વિસ્તારના લોકો માંગ કરે છે. 10 થી 15 ગામને જોડતો આ મેઇન રસ્તો છે. બધા વાહન ચાલકો નસવાડી જવાનું હોય, કવાંટ જવાનું હોય, ગમે આ જ રસ્તો છે. પણ આ રસ્તાને તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે આમ મટીરિયલ નાખીને પછી અમુક એન્જિનિયરો આવે છે મટીરિયલ નાખવા માટે, જે પૈસા આરોબારો કઈ કારોબાર કરી નાખે છે, પણ મટીરિયલ નાખતા નથી. નાખે તો એ જગ્યાએ અડધું નાખે ને અડધું બાકી. એમાં ભોગ માણસો બને છે, એમ ગરીબ માણસો. પૈસા બારોબાર ઉપાડી લેવાય છે અને આ રસ્તો બી બનતો નથી. અને તંત્રને એટલું કહેવા માંગે છે કે રસ્તો બનાવે તો સારો બનાવે, અને અધિકારીને બી કહેવા માંગે છે કે જોવા આવો અમારો રસ્તો એક વખત. બાઇક લઈને મુશ્કેલી એટલે બહુ કહેવાય. આ બાજુથી ગાડી જતી હોય ને બે બાજુથી હોય તો ક્યારેક પડી બી જાય છે લોકો. ઘેસવાડી, સાકર, જુલદણી એ બહુ બેકાર રસ્તા છે. એને તો કોઈ જોવા બી નહીં રાજી. એમે છે ને આ 10 થી 15 વર્ષ થયા, પણ એને પછી એનો કોઈ રિપેરિંગ કોઈ રસ્તો બન્યો જ નહીં. એક જ આટો બન્યો જ બન્યો. બહુ બહુ ખાડા છે. એ તો બાઈકો વાળા તો ઉભા રાખીને ચાલતા જાય છે એવું છે. इसको 108 ને તો તકલીફ પડે. જાય તો જાય, ના બી જાય. બીજા નીચેથી ઉશ્કેલ આવે. ત્યાંથી ઉપર નીચે ઉભી રાખે, પછી ઉપરથી ઉશ્કેલ આવે. રસ્તો છે પણ બધો તૂટી ગયેલો, બેકારી છે. ચોમાસામાં અત્યારે તો ઉપરથી ઉશ્કેલ આવવું પડે એમ. 108 તો જતી નહીં. નીચે ગાડી ઉભી રાખવાની 108, પછી ઉપરથી ઉશ્કેલ આવે, પછી 108 में મૂકે છે. વિકાસ કરે પણ આ થર્ડ પર દેખતા હોય તો આવા અધિકારી આવે. નસવાડી તાલુકામાં ઘેસવાડી ગામે અને ચાકડીબારી, ખેડા, વાડિયા અને આમતા. આથી તમે નસવાડીથી તમે આવ્યા હોય, તમે રસ્તો તો જોઈએ ખરાબ કેટલો છે. અને ગુણ્યાવાટ લગીન આ રસ્તો છે ને એકદમ ખાડા અને ખાડા ખોબસ્યા છે એકદમ. અને ઉપર જતા તો અમુક સારો રસ્તો ઉપર તો થોડોક ઘનિયારબારી હમણાં રસ્તો સારો બન્યો છે. અત્યારે તો આ ઘેસવાડીની તમે હાલની પોઝિશન જુઓ, ખતરનાક ખાડા, લપસી જાય, ખેડા 108. એમ તો ઘેસવાડીમાં આવી શકે, પણ અમુક ટાઈમે ખાડા છે એમ કરે. વરસાદમાં તો આવી શકતી નથી. અમુક ટાઈમે ફોન કરે તો આટલા ટાઈમે આવશે, આટલા ટાઈમે આવશે એમ કે. અત્યારે જો વાડિયા લગીને જઈએ, વાડિયા તો એમ જતી રહે, પણ ઉપરથી તો ખેડા બાજુ તો જતી નહીં 108 બી. અને આમાં રસ્તો બનાવે અને સરકાર બી નિયમથી આ રસ્તો જુએ અને વિનંતી કરું છું આટલું. એ જગ્યા પર ખોટી વાત કરે છે, એ જગ્યા પર પહોંચતું નહીં. એ તો આ રસ્તો તમે જોયા હશે. ગણ્યાબારી અમુક થોડોક ટાઈમ જ બન્યો તો રસ્તો, એમાં તો ખાડે ખૂબ છે. એમાં તો કશું નહીં બન્યું. આગળ ખેંદા અને પછી કૂપા, સાંકડી બારી આપેલું શું કહેવાય, સુટી ઉંબરે, એમાં તો ખરાબ રસ્તા છે. પીપળવાણી એમ ખરાબ રસ્તા. ખુકરા જઈએ તો એમાં ખરાબ રસ્તા છે. ક્યાં વિકાસ કરેલું છે? અહીંયા શું કરે છે, ખાલી કપસો પૂરીને નાખી જાય કે શું કરે છે એ ખબર નહીં પડતી. એમ જતા રહી છે એમાં કરીને પછી રસ્તા એને સારા બનાવતા નહીં. પછી સારો રસ્તા બન્યો છે એમ ખાડા ખૂબ છે, એમાં જ રહી જાય. એટલે પાણી ભરાતું રહે, એટલે અમુક બાઈક વાળા બીજ લપસી પડે ને અમુક પાણી ભરાય એટલે તો ખાડા થાય એટલા માટે.